કાંકરેજ તાલુકામાં પ્રથમ દિવસે સભ્ય માટેના 2 ફોર્મ ભરાયા। કાંકરેજ તાલુકા 45 ગામ પંચાયતમાં સરપંચ સભ્યની ચૂંટણી યોજાશે। તાજેતરમાં 8,326 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણી પંચ દ્વારા જાહેરાત કરતા સરપંચ સભ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે। આજે સોમવારથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈ આજે સોમવારે તારીખ 2ના રોજ ક્ષેત્રવાસ આકોલીમાં સભ્ય માટેના 2 ફોર્મ ભરાયા હતા અને તાલુકા પંચાયતમાંથી જુદા જુદા ગામના ચૂંટણી અધિકારીઓ પાસેથી 23 જેટલા ફોર્મ ઉમેદવારો લઈ ગયા હતા। આમ તારીખ 2 થી 9 જૂન સુધીમાં ફોર્મ ભરવાની જાહેરાત કરવામાં આવી છે। જેમ ફોર્મ ભરવાના દિવસો નજીક આવશે તેમ વધુ ફોર્મ ભરાશે। આમ કાંકરેજ તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી 45 જેટલી ગ્રામ પંચાયતોમાં વહીવટદારો મૂકવામાં આવ્યા હતા, જેથી ગ્રામ પંચાયતના વિકાસ રૂંધાયો અને આ સાથે કેટલીક ગ્રામ પંચાયતની સભ્યની ખાલી પડેલી જગ્યા માટેની ચૂંટણી યોજાશે। કાંકરેજ તાલુકામાં 45 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, જેમાં ઝાલમોર, ચીમનગઢ, આકોલીમાં વાસ, રતનગઢ, નેકોઈ, તેરવાડિયા વાસ, કાકર, નાથપુરા, કાશીપુરા, સલીમગઢ, કંથેરિયા, રાજપુર, કાકરાળા, વિભાનેશડા, ઉણ, નાનજીપુરા, ભલગામ, સૌપુરા, આનંદપુરા, ક્ષેત્રવાસ, ટેબી, મોટા જામપુર, ટોટાણા, શુદ્રોષણ, શોહનપુરા, રૂની, ઓઢા, તેરવાડા, સિરવાડા, રૂવેલ, ચાંગા, ઝાખેલ, જોટાડા, મેડકોલ, અધગામ, નવા આનંદનગર, ઠાકુરવાસ, ઊન, રાઠોડવાસ, મોજા, વસ્તાસર, રતનગઢ, રૂવેલ, નવા અને નસરતપુરા, વડા, અટુંબિયાવાસ, વડા, ઠાકોરવાસ, વડા વગેરે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે। સોમવારે પ્રથમ દિવસે સરપંચ માટે એક પણ ફોર્મ ભરાયું